નમસ્તે મિત્રો, આજે હું ગામની તરફ નીકળતો હતો. બસ પાર નદી આજે ખૂબ ઉફાણ પર છે. તમે જોઈ શકો છો મિત્રો. આ હું કેમેરા રોટેશન કરીને તમને ડાયરેક્ટ બતાવી દઉં છું. આ તમે જોઈ શકો છો મિત્રો, આ નીચલો જે પુલ છે, પુલ તો ડૂબી જ ગયેલો છે. આ તમને લાસ્ટમાં જસ્ટ નોર્મલ દેખાશે. ઉપલો પુલ ખાલી ઓપન દેખાય છે, ચાલુ છે મતલબમાં હાલમાં. તો બી પણ તમે જોઈ શકો છો મિત્રો, મહારાષ્ટ્ર સાઈડ ખૂબ વરસાદ આવ્યો હશે, એટલે પાર નદીમાં ભારે પૂર આવ્યો છે. આ તમે જોઈ શકો છો મિત્રો, પુલ પણ ડૂબી ગયેલો છે. માણસો માછલી પકડવાવાળાને કોઈ જોખમ નથી નડતું. આ તમે જોઈ શકો છો, એકદમ મેરે ઊભા રહીને માછલી પકડ્યા કરે છે. પેલી સાઈડથી પણ બહુ ઘણા લોકો આવેલા છે માછલી પકડવા સારું. આ તમે જોઈ શકો છો મિત્રો, જાળી લાગતા માણસને. આપણે કોઈ ટેન્શન લાગતું હોય કે નહીં લાગતું હોય, ખેંચાઈ જવાનું, તણાઈ જવાનું, તમને શું લાગે છે મિત્રો? આ લોકોને જોખમ કેવું ખસે? આ જુઓ નહીં, પાણીમાં ઉતરીને એક તો લાખે છે, અને એમનો ઉફાણ જુઓ તમે, પાર નદીનો કેટલો ભરીને જાય છે. ભારે વરસાદ આવ્યો છે મિત્રો. તમારા બાજુ કેવું ખાલ છે તે કોમેન્ટમાં જરાક જણાવજો. તમારે નદીમાં ઉફાણ આવ્યો કે નહીં આવ્યો એ કોમેન્ટમાં જરાક જણાવી દેજો, તો આપણને પણ ખબર પડે. તમે જોયું મિત્રો, કેટલુંક અમારી બાજુ, અમારી સાઈડ તો આવેલું છે. તમારા બાજુ આવ્યું કે નથી આવ્યું એ જરાક જણાવી દેજો, અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બીજા કોન્ટેન્ટ માટે અને આપણા આજુબાજુના વિસ્તારોની માહિતી જાણવા માટે. તમારા બાજુ કેટલોક વરસાદ આવ્યો જરાક કોમેન્ટમાં જણાવજો, અને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જરાક જરૂરથી કરજો, કારણ કે બીજી વખત આવા જ કોન્ટેન્ટ તમને હું મોકલી શકું. આ લાસ્ટમાં એકવાર જોઈ લો, ઉફાણ ખૂબ ઘણો આવ્યો છે. જે પથરા પર અમે એક સમયે બેસતા હતા, બેસીને વાતો કરતા હતા, એ જ પથરા બધા ડૂબી ગયેલા છે મિત્રો. વિચાર કરો તમે કેટલોક વરસાદ આવ્યો હશે. અને ગુજરાતમાં આજે તો ક્લાઉડ એલર્ટ હતો, મતલબ ક્લાઉડ ફાટવાની વાત ચાલતી હતી, એટલે રહી શકે, ફાટેલા પણ રહી શકે અગાડી મહારાષ્ટ્ર સાઈડ. તમે આ જોઈ શકો છો મિત્રો, ખૂબ ઘણો વરસાદ આવ્યો હશે. ચાલો મિત્રો, તો મળીએ. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને સપોર્ટ જરાક બનાવતા રહેજો તમારા. અમને જરૂર છે તમારા જેવા સપોર્ટરની. ચાલો મિત્રો, મળીએ.